સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ છે। કોંગ્રેસના ફોર્મ 7, 8, 9, 14C સામે ડમી સામે વાંધો ઊભો થયો છે। ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે કે આ મામલે હવે આવતીકાલે સવારે 9 વાગ્યે સુનાવણી કરવામાં આવશે અને સવારે 11 વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવશે। ગઈકાલે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, જેના બાદ આજે ફોર્મ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હોવાની વાત વહેતી થઈ હતી। કોંગ્રેસના ફોર્મ 7, 8, 9, 14C સામે ડમી સામે વાંધો ઊભો થયો હતો। ત્યારે હવે આ મામલે મોટી અપડેટ આવી છે કે આ મામલે હવે આવતીકાલે સવારે 9 વાગ્યાથી સુનાવણી કરવામાં આવશે અને સવારે 11 વાગ્યાની આસપાસ ચુકાદો આપવામાં આવશે। નિલેશ કુંભાણીએ કહ્યું કે મારું ફોર્મ રદ નથી થયું, હું મારા ટેકેદારો સાથે ઓફિસે આવ્યો છું। ફોર્મને લઈને 4 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો છે। મારા ટેકેદારો યોગ્ય ન હોવાની ભાજપે અધિકારીને રજૂઆત કરી છે। 11 વાગ્યા સુધીમાં આગળ ડોક્યુમેન્ટ કરતા છે અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે। કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે। કોઈ બે મત તમારા સાથે કોઈ રિશ્તેદારી ખરી? ટેકેદારો બધા હતા, ટેકેદારો જે અત્યારે અપહરણ થયું છે એને ગમે એમ કરીને તાત્કાલિક ઠેકેદારો જ્યાં હશે ત્યાંથી હાજર થઈ જાય કોણ છે તો કયો અત્યારે તમારી સાથેનો સંબંધ સંપર્કમાં નથી હાજર, રાત્રે સંપર્કમાં આવી જાય અને કાલે રજૂ થઈ જાય।